એક શહેરમાં એક સજ્જન રિટાયર થયા અને તેમણે પોતાના માટે એક 400 એકરમાં બંગલો બનાવ્યો. તેમણે તે જમીન એટલે ખરીદી કારણ કે આ બંગલાની પાછળ આંબાના વૃક્ષો હતા અને તેમની પત્નીને કેરી ખૂબ જ પસંદ હતી. તે તેમના પરિવાર સાથે તે મકાનમાં રહેવા પણ જતા રહ્યા. તેમની આસપાસ કેટલાક પાડોશીઓએ કહ્યું કે આપે સરસ બંગલો બનાવ્યો છે, પરંતુ કોઈ વાસ્તુ નિષ્ણાંત પાસેથી ઘરનું વાસ્તુ ચેક કરાવી લો તો સારું. તે સજ્જનને થયું કે વાત તો માનવી જોઈએ. તેણે દિલ્હીથી એક પ્રસિદ્ધ વાસ્તુ નિષ્ણાંતને બોલાવ્યા અને તે તેમને લેવા એરપોર્ટ પર પહોંચ્યા. તે જ્યારે રસ્તામાં આવી રહ્યા હતા ત્યારે તે સજ્જન જે પણ કાન હોર્ન મારે તેને આગળ જવા દેતા. પોતે આરામથી જ ડ્રાઈવ કરી રહ્યા હતા. તે વાસ્તુ નિષ્ણાંતે પૂછ્યું કે બધાને કેમ ઓવરટેક કરવા દો છો? તો તેણે કહ્યું કે આ બધાને ઉતાવળ હશે, જેથી હું તેમને રસ્તો આપી રહ્યો છું. તે કાર ચલાવી રહ્યા હતા તો એક બાળક ત્યાંથી દોડીને નીકળ્યો. તે સજ્જને બ્રેક મારી અને થોડી વાર ગાડી ત્યાં જ ઊભી રાખી. એટલામાં ત્યાંથી બીજો બાળક પર પસાર થયો. તો નિષ્ણાંતે ફરી કાર રોકી રાખવાનું કારણ પૂછ્યું. તો તેણે કહ્યું કે જ્યારે એક બાળક દોડ્યું ત્યારે જ હું સમજી ગયો હતો કે તે ભાગી રહ્યો છે. કોઈ તેની પાછળ ચોક્કસ હોઈ શકે, જેથી તેને કોઈ તકલીફ ન થાય તેથી મેં રાહ જોઈ. તે સજ્જન હવે બંગલાની પાસે પહોંચી ગયા તો તેણે જોયું કે કેટલાક બાળકો આંબા પાસે જઈ રહ્યા હતા. તે થોડીવાર ગાડીમાં જ બેસી રહ્યા, કારણ કે તેને લાગ્યું કે જો હું અત્યારે ગાડીથી ઉતરીશ તો બધા છોકરાઓ ડરીને ભાગી જશે અને કેરી નહીં તોડી શકે. આ વાત સાંભળીને વાસ્તુ નિષ્ણાંતે કહ્યું કે તમને ઘરનું વાસ્તુ ચેક કરાવવાની કોઈ જ જરૂર નથી, કારણ કે જેનો ભાવ હંમેશા અન્યનો વિચાર કરવાનો હોય તેને કોઈ જ દોષ ક્યારેય નડતો નથી. અને હવે આ વાત એક સુવિચાર દ્વારા પણ સમજી લઈએ. આજનો સુવિચાર: જો તમારો ભાવ સારો અને સાચો છે તો તમારે પ્રભાવ પાડવાની જરૂર નથી. જીવનમાં તમારા બધા જ કામ સારા જ થશે.